ગુજરાતી ફિલ્મ બહેરૂપિયો તમારી અપેક્ષાની બહારની ફિલ્મ છે. કેમ આવું કહી રહ્યો છું જાણીએ આ વિડીયોની અંદર. લાસ્ટ સુધી બન્યા રહેજો. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે અને રિવ્યૂ કરવાનો છે બહેરૂપિયો ગુજરાતી ફિલ્મ. મેં જોયું છે બહેરૂપિયો નિકોલની અંદર, મેંગો પ્લસ સિનેમાની અંદર. ત્યાં ફિલ્મની સ્ટારકાસ્ટ પણ આવી હતી અને આ શો હાઉસફુલ પણ હતો. પેડ પ્રિવ્યુ શો હતો આ ફિલ્મનો. ફિલ્મનું ટ્રેલર આવ્યું ને ટ્રેલર રિવ્યુ આપણે કરેલો જ છે. એટલી બધી આશા વધી ગઈ છે, ટ્રેલર જબરજસ્ત કટ કરવામાં આવ્યું છે. 2 કલાક 32 મિનિટની આ ફિલ્મ છે. યુએસ સર્ટિફિકેટ મળેલું છે, પણ 13 વર્ષથી મોટા બાળકો જોવા જાય તો સારું, કેમ કે થોડું ઘણું હોરર પણ મૂવી છે. એટલે ફૂલ ફેમિલી ડ્રામા મૂવી છે, એમાં કોઈ ચિંતાની વાત નથી. ફિલ્મની સ્ટોરીની વાત કરું તો એક ગામની અંદર મિત્રોની સાથે એક જર્નલિસ્ટ આવે છે, કિંજલ રાજપ્રિયા. ત્યાં હવે ગામની અંદર એક હવેલીની અંદર ત્યાં એક ભૂત થતું હોય છે, આવી માન્યતાઓ રહેલી છે. એક દંતકથા પણ આ ફિલ્મની અંદર સાથે દર્શાવવામાં આવી છે. એ દંતકથા શું છે તમને ફિલ્મની અંદર ખબર પડશે. પણ અહીંયા જે ભૂતની જે કહાની છે એની સચ્ચાઈની જડ સુધી જવાની કોશિશ કરે છે આ કિંજલ રાજપ્રિયા. અને એમાં એ સફળ થાય છે કે નથી થતા, હકીકતમાં ભૂત છે કે કંઈ બીજું છે, અને છે તો એની કહાની શું છે, બેક સ્ટોરી શું છે, બધું જ આ ફિલ્મની અંદર એમાં બતાવવામાં આવ્યું છે. ફિલ્મની અંદર અમુક વન લાઇનર તમને હસાવવામાં જરૂર સફળ થાય છે, પણ ફિલ્મની અંદર હોરર એટલું બધું નથી લેવામાં આવ્યું. આ સ્પષ્ટ શબ્દોમાં વાત કરું, કેમ કે ફિલ્મની સ્ટોરી રહી ને એ સ્ટોરી આપણને કનેક્ટ જરૂર કરે છે, પણ જેમ જેમ ફિલ્મ આગળ વધે છે એમ થોડી પાટા ઉપરથી ઉતરતી લાગે છે, અથવા તો એવું કહું કે આપણને થોડું કન્ફ્યુઝન થતું લાગે છે. ફિલ્મનો ઇન્ટરવલ જબરજસ્ત રીતે પડે છે. જાનકી બોડીવાલાની પણ ત્યાં એન્ટ્રી થાય છે, એક કેમિયો છે આ ફિલ્મની અંદર. અને ઇન્ટરવલ પછી આપણને એવું લાગે કે અહીંયાથી પિક્ચર ઉપડવી જોઈએ, પણ ઇન્ટરવલ પછી સતત પિક્ચર નીચે જતી જાય. ખરેખર હું વાત કરું તો યાર ડિસઅપોઇન્ટ થયો છું આ બાબતે, કેમ કે સેકન્ડ હાફ તો મેં આવો તો બિલકુલ નથી. સૌથી સારા પાસાની વાત કરું તો કિંજલ રાજપ્રિયા આ ફિલ્મની અંદર જબરજસ્ત અભિનય કરે છે. અને એમનો જે ટ્રેક લેવામાં આવ્યો છે, એમની જે એક્ટિંગ છે એ ઇન્વેસ્ટિગેશનમાં કે ભૂત છે કે નથી, અને છે તો કઈ કઈ જગ્યાએથી અને કઈ માહિતી મળે એવી છે, બધી જગ્યાએ ત્યાં જવું, શોધખોળ કરવી, એ બધી જ વસ્તુઓ આપણને જોવાની મજા આવે છે. ફિલ્મની સ્ટોરી દંતકથાઓ પર આધારિત છે, એટલે પૌરાણિક કહાનીઓ પણ લેવામાં આવી છે. 1960ના દાયકાના આસપાસની કંઈક વાત છે, ત્યાંથી લઈને અત્યાર સુધીની વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. અને બીજી વસ્તુ કે ફિલ્મની કહાની કંઈક લેવલે સારી હતી બિલકુલ. હા, પડદા ઉપર એટલી સારી રીતે મને નથી લાગી, અથવા તો દર્શાવી નથી શક્યા, પણ આ કહાનીને એટલા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આલવાની કોશિશ કરી છે. કંઈક નવી કહાનીની અંદર કહાનીઓ એટલી બધી ઘુમાવવામાં આવી છે કહાની, કે આપણે કહાની જોડેથી કનેક્ટ થયા હોય ને તો છૂટી જવાય છે. આ ફિલ્મ સાથે એ જ થયું છે. અને એન્ડની અંદર તો હદ કરી નાખી બસ. આવો એન્ડ ના હોય શકે. ગમે ત્યારે ગમે ત્યાંથી શક્તિઓ કોઈનામાં બી આવી જાય છે. અને બજરંગબલી પણ આ ફિલ્મની અંદર દર્શાવવામાં આવે છે. ટ્રેલરની અંદર આપણે જોયું છે, પણ ટ્રેલરની અંદર જે રીતે બજરંગબલીનો યુઝ કરવામાં આવે છે ને, આપણને એવું લાગતું હતું કે જબરજસ્ત સીન આ હશે. પણ જ્યારે ફિલ્મની અંદર એ સીન આવે ત્યારે આપણે એક જ વસ્તુ કહેવાનું મન થાય કે હનુમાનજી પણ માફ નહીં કરે ભાઈ. કેમ કે કોઈ ફિલ્મની અંદર ભગવાન કે એની જરૂર હોય ને ત્યારે આવે ને તો એ મજા આવે, અથવા તો એ સુટેબલ લાગે. પણ કોઈ જરૂરિયાત વગર જો ભગવાનને ઘુસાડી દેવામાં આવે ને તો પછી એનો કોઈ મતલબ નથી બનતો, જે આ ફિલ્મ સાથે થયું છે. નો ડાઉટ એને અલગ રીતે દર્શાવી શકતા હતા, પણ પહેલા ભગવાનને દર્શાવી દેવામાં આવે અને પછી એની આરાધના કરવામાં આવે. મેં આવું કોઈ ફિલ્મની અંદર નથી જોયું. લૂપહોલ ફિલ્મની અંદર એટલા બધા છે કે કેટલા ગણાવા. સાથે ફિલ્મની અંદર જે સિનેમેટોગ્રાફી લેવામાં આવી છે સારી છે, પણ વિઝ્યુઅલી આપણને પડદા ઉપર ફિલ્મ સારી નથી લાગતી. કેમ નથી લાગતી મને નથી ખબર, પણ જે દ્રશ્યો, જે કલર ગ્રેડિંગ હોવું જોઈએ અત્યારના જે દ્રશ્યોના હિસાબે, એ ફિલ્મની અંદર ક્યાંક ને ક્યાંક મિસિંગ લાગ્યું છે. બીજીએમ ફિલ્મની અંદર જે હોરર સ્કેરી મુવમેન્ટ આવે એમાં બીજીએમ જબરજસ્ત વર્ક કરે છે. પાસ્ટની કહાની જે બતાવવામાં આવે છે એમાં આ બીજીએમ વર્ક નથી કરતું. ક્યાંક ને ક્યાંક ડિસપોઇન્ટ એ અત્યારે બીજીએમ પણ કરે છે. ડિરેક્શન પણ આ ફિલ્મનું એવરેજ લેવલનું છે. એક કિંજલ રાજપ્રિયાથી વધારે આપણને કોઈ એટ્રેક્ટ નથી કરી શકતું ફિલ્મની અંદર. મૌલિક ચૌહાણના ભાગે એટલું બધું કામ આ ફિલ્મની અંદર આવ્યું નથી, પણ છતાં પણ જેટલું કામ કરીને આપ્યું છે એ સારી રીતે કરીને આપ્યું છે. જયેશ મોરે અને મૌલિક ચૌહાણને પોસ્ટરની અંદર સૌથી મોટી જગ્યા આપવામાં આવી છે.
પણ ફિલ્મની અંદર આટલી બધી જગ્યા ઓછી કેમ? મતલબ કે નાના નાના કેમિયો હોય ને એવું આ ફિલ્મની અંદર મને લાગ્યું છે. જયેશ મોરે ઠીકઠાક કામ કરી જાય છે, એક્ટિંગ સારી છે, લિજેન્ડરી એક્ટર છે, પણ અહીંયા વાતચીતથી કામ ચલાવતા હોય એવું આપણને લાગે છે. લાસ્ટ સીનની અંદર મૌલિક ચૌહાણ છવાઈ જાય છે, પણ યાર ફિલ્મની સ્ટોરી એટલી નબળી છે કે ત્યાં સુધી તો લંકા લૂંટાઈ ગઈ હોય છે, દર્શકો બોર થઈ ગયા હોય છે. કિંજલ રાજપ્રિયાનો ફૂલ ફ્લેજર રોલ છે આ ફિલ્મની અંદર, અને આખી ફિલ્મ એમના આધારે ચાલે છે. ક્યાંક ને ક્યાંક ફિલ્મ એકવાર પણ જોવાલાયક બની હોય ને તો એ કિંજલ રાજપ્રિયાના આધારે છે, કેમ કે એમને વર્ક પણ એટલું સુંદર કર્યું છે. ડેનિશા ગુમરાહ આ ફિલ્મની અંદર જેટલું કામ મળ્યું છે એટલું સારું કરીને આપ્યું છે. હોટલની અંદર એક છોકરી જોબ કરતી હોય છે, એનો રોલ પણ સારી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે. એવું નથી કે ફિલ્મની અંદર સારી મુવમેન્ટો નથી, ઘણી બધી જગ્યાએ સારી મુવમેન્ટો આવે છે ફિલ્મની અંદર, પણ સ્ટોરી સાથે જે કનેક્ટ થવી જોઈએ ને મુવમેન્ટ, અથવા તો ટચ થવી જોઈએ ને આપણને, એ ટચ નથી થતી. પહેલા જ કીધું ને કે તમારી અપેક્ષાની બહારનું એ છે કે તમે આટલી બધી અપેક્ષા રાખી હોય કોઈ ફિલ્મથી અને પછી ફિલ્મ સાવ ડિસઅપોઇન્ટ કરે અને અપેક્ષાની બહારનું બતાવી દેવામાં આવે, મતલબ કે યાર કોઈ લેવલ જ નથી એમ. એન્ડિંગની વાત કરું છું ભાઈ, એન્ડિંગની. માર્વેલને તમે હરાવી નાખ્યું છે ગુજરાતી ફિલ્મોએ. આટલું બધું ક્યાંથી આવું દિમાગ દોડે છે ખબર નથી પડતી મને. માર્વેલની ફિલ્મોને ટક્કરનું કામ કરીને આપી છે, એટલે અપેક્ષાની બહાર એ છે ભાઈ. તમે એક વખત જોશો એટલે આઈડિયા આવશે. લાસ્ટ સીનની અંદર જે લાસ્ટની મુવમેન્ટો રહી ને, ખરેખર આપણે કાર્ટૂન જોતા હોય એવી ફિલિંગ આવે છે. નહીં, મુજે મજાક નહીં ઉડવાના આપની. તમે જ નક્કી કરજો હકીકતમાં એ શું હતું એ એન્ડિંગ. ગજબ બસ. અપેક્ષા આવી તો જરા પણ નથી ભાઈ. ગુજરાતી ફિલ્મની અંદર હોરર કોમેડી તો ફિલ્મો બની છે, પણ આખી હોરર ફિલ્મ કોઈ બની નથી. આ એક બનાવવાનો ટ્રાય જરૂર કર્યો છે, પણ ક્યાંય એવી એટલી બધી સ્કેરી મુવમેન્ટ નથી આવતી. નો ડાઉટ ટ્રાય સારો છે, આવી રીતે જ સફળતા મળશે, પણ આ ફિલ્મ સાથે તો કદાચ લોકો કનેક્ટ નહીં થાય એવું મને પર્સનલી લાગે છે. તમે આ ફિલ્મ જોઈ હોય અથવા જોવા જવાના હોય તો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આ ફિલ્મ વિશે. સાથે આ રિવ્યૂ તમને કેવો લાગ્યો, સારો કે ખરાબ, કોઈ પણ કોમેન્ટ બોક્સમાં તમે કહી શકો છો. સિનેમા શો તરફથી બહેરૂપિયોને 2 સ્ટાર આપી શકું છું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.